Good morning, students. You are welcomed in our today's online videos. વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 12 ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ કે સરકાર કેવી રીતે એક્ઝામ લેશે, કેવો અભ્યાસક્રમ રહેશે, એની કોઈ સ્પષ્ટતા છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અમારી શાળા તરફથી તમને એક જ ભલામણ છે, રિક્વેસ્ટ છે કે તમે શક્ય હોય એટલો સમયનો ઉપયોગ કરજો અને કર્મ કરજો. તમારા હાથમાં કર્મ છે, તમારા હાથમાં પરિણામ નથી. તો મિત્રો, કર્મ કરવામાં પાછા ના પડતા. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખી રહ્યા હતા ધોરણ 10, ધોરણ 11, 12 સાયન્સ, કોમર્સ બધા માટે. ઇનડાયરેક્ટમાં આપણો એપિસોડ 10F છે, ઇનડાયરેક્ટ સ્પીચ. આજે આપણે કેટલાક વાક્યના પ્રકારોની પ્રેક્ટિસ કરીશું. આપણે એક્ઝામમાં પૂછાવાના ફકરા, પણ ફકરાની અંદર શું હોય? વાક્યો હોય. વાક્યોનો સમૂહ એટલે ફકરો. અ ગ્રુપ ઓફ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ પેરેગ્રાફ. તો આપણે અહીંયા થોડાક એક્ઝામ સેન્ટેન્સના આપણે વાક્ય સોલ્વ કરશું. તો આપણે ઇનડાયરેક્ટમાં 4 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે 4 વસ્તુઓ ધ્યાનમાં રાખવી. એક તો કોણ બોલનાર છે અને કોણ સાંભળનાર છે, એ પ્રમાણે ફેરફાર કરવા. સેકન્ડ, સમય અને સ્થળ દર્શક ફેરફાર કરવા. ધીસનું ધેટ, હિયરનું ધેર. ત્રીજું, કાળ ફેરફાર કરવા. વર્તમાન કાળમાંથી ભૂતકાળ અને ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ. V1 નું V2 થાય અને V2 નું હેડ પ્લસ V3 થાય. અને વાક્યના પ્રકારો પ્રમાણે ફેરફાર કરવા. પહેલું વાક્ય, કૌશિક સેડ. કૌશિકે કહ્યું, આઈ શો યુ વિથ યોર ફેમિલી યસ્ટરડે. આ વાક્ય સાદું વાક્ય છે, બરાબર. આ વાક્યમાં સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો જવાબ શું થાય? હવે એ સાંભળનાર કોણ છે? રાધિકા સાંભળે છે. તો કૌશિક ટોલ્ડ રાધિકા ધેટ. આઈ એટલે કોણ? કૌશિક. એટલે આઈનું શું થઈ જાય? હી. ઇનડાયરેક્ટમાં સીનું સો થાય, સોનું શું થાય? હેડ સીન. સી, સો અને સીન. અહીંયા આવશે હેડ સીન. હી હેડ સીન. યુ એટલે કોણ? રાધિકા. એટલે શું આવશે? હર. વિથ હર ફેમિલી યસ્ટરડેનું શું થાય? ધ પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે. તો અહીંયા થઈ ગયા હેડ સીન. ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. ટીચરે સ્ટુડન્ટ્સને કહ્યું, યુ આર નોટ સિન્સિયર ઇન યોર સ્ટડી. તમે તમારા અભ્યાસમાં સિન્સિયર નથી. તો આ પણ સાદું વાક્ય છે. ટીચર ટોલ્ડ. ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ. ટોલ્ડ સાથે ધેટ મૂકવું પડે. યુ એટલે કોણ? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ શું કહેવાય? ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. તો શું થાય એનું? ધે. ઇઝ, એમ, આરનું શું થાય? વોઝ, વેર. ધે વેર. શું થાય? ધે વેર નોટ સિન્સિયર ઇન યોર. એટલે કોણ? સાંભળનાર. કોણ સાંભળે છે? સ્ટુડન્ટ્સ. ધેર સ્ટડી. ઇન ધેર સ્ટડી. ત્રીજું વાક્ય, ટીચર સેડ ટુ મિત. ટીચરે મિતને પૂછ્યું, મિતને કહ્યું,
डू यू लाइक ऑल द सब्जेक्ट्स? केवुं वाक्य छे? आ वाक्य इंट्रोगेटिव छे એટલે શું કહેવાય? આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું વાક્ય છે? પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં શું મૂકવાનું? આસ્ક્ડ. ટીચર આસ્ક્ડ મિત. ટીચર આસ્ક્ડ મિત. પ્રશ્ન વાક્યમાં ઇફ આવે. ઇફ મૂક્યા પછી તરત કરતા લેવાનો એટલે યુ. યુ એટલે કોણ? સાંભળનાર. કોણ સાંભળે છે? મિત. એટલે શું થઈ જાય? હી. વર્તમાનકાળ ભૂતકાળ થઈ જાય. ભૂતકાળમાં લાયકનું ભૂતકાળ શું થાય? લાઇક્ડ. ઇફ હી લાઇક્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. આ ડુ નીકળી જાય. ટીચરે મિતને પૂછ્યું, તને બધા જ વિષયો ગમે છે? તો મિત શું કહે છે? યસ સર. હા સર, મને બધા જ વિષયો ગમે છે. હવે આનું ઇનડાયરેક્ટ શું થાય? તો પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબમાં યસ હોય તો શું લખવાનું? રિપ્લાઇડ પોઝિટિવલી. તો અહીંયા શું થાય? મિત replied positively that he liked all the subjects. તમે શોર્ટમાં લખી શકો, આખું વાક્ય પણ લખી શકો છો, અથવા આવું પણ લખાય, મિત રિપ્લાઇડ ઇન એફર્મેટિવ. શું લખાય? મિત રિપ્લાઇડ ઇન એફર્મેટિવ. જો જવાબ નકાર આપ્યો હોત, જો જવાબ નકાર આપ્યો હોત, નો સર એટલે કે સાહેબ મને બધા વિષયો ગમતા નથી, તો ઇનડાયરેક્ટમાં શું લખવાનું? મિત રિપ્લાઇડ નેગેટિવલી. મિત રિપ્લાઇડ નેગેટિવલી. ચોથું વાક્ય, ધ ફાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન. ફાધરે બાળકોને કહ્યું, વિચ ફિલ્મ આર યુ વોચિંગ? તમે અત્યારે કઈ ફિલ્મ જોઈ રહ્યા છો? તો પ્રશ્ન વાક્ય છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. ધ ચિલ્ડ્રન સેડ. બાળકોએ શું કીધું? શું કહ્યું? રાજા બાબુ. આ એક નામ છે પિક્ચરનું. શું નામ છે? રાજા બાબુ. તો ફાધર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન. ફાધર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન. અહીંયા ઇફ નહીં આવે. કેમ? વિચ છે એટલે. વિચ હોય, વોટ હોય, હાઉ હોય તો ઇફ મૂકવાનું નહીં. તો શું આવશે? વિચ ફિલ્મ. પહેલાં આપણે યુ લેવાનું. યુ એટલે કોણ? ચિલ્ડ્રન. એટલે શું થઈ જાય? દે. ઇઝ એમ આરનું શું થઈ જાય? વોઝ વેર. વિચ ફિલ્મ દે વેર વોચિંગ. વિચ ફિલ્મ દે વેર વોચિંગ. તો આ જવાબ થયો. ધ ચિલ્ડ્રન સેડ. જવાબ શું આપ્યો? રાજા બાબુ. હવે જવાબ જો ટૂંકમાં આપ્યો હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ ટૂંકમાં આપ્યો હોય, તો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો એનું જે આપણે ઇનડાયરેક્ટ કરી દીધું એનો આપણે ઉપયોગ કરવાનો. એટલે આખા વાક્યમાં જવાબ લખવાનો. જવાબ ટૂંકમાં આપ્યો હોય તો પણ ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે ઉપરના વાક્યનો ઉપયોગ કરીને આખું વાક્ય લખવાનું. તો ઉપર શું વાક્ય હતું? દે વેર વોચિંગ રાજા બાબુ. જવાબ ફરીથી બોલું છું. ધ ચિલ્ડ્રન રિપ્લાઇડ ધેટ દે વેર વોચિંગ રાજા બાબુ. પાંચમું વાક્ય, ધ પોલીસમેન સેડ ટુ ધ ગર્લ. પોલીસમેને છોકરીને કહ્યું, હાઉ બ્રેવ યુ આર. તું કેટલી બહાદુર છે. તો આ કેવું વાક્ય થયું કહેવાય? આ વાક્ય ઉદ્ગાર છે. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય. હવે જે વાક્ય ઉદ્ગાર હોય એમાં અલગ અલગ ભાવ હોય. આનંદનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, પ્રશંસાનો ભાવ હોય. તો અહીંયા પોલીસે છોકરીના વખાણ કર્યા છે.
तो यहाँ पर शू लखवानुं? एक्सक्लेम्ड. द पोलीसमेन एक्सक्लेम्ड विथ प्रेज. पोलीसमेन एक्सक्लेम्ड विथ प्रेज टू द गर्ल that. હવે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ઉદ્ગાર વાક્યને સાદું વાક્ય બનાવવાનું. એટલે પહેલાં કરતા લેવાનું, ક્રિયાપદ લેવાનું, વેરી કે અવેરી મૂકવાનું. ધેટ યુ આર એટલે કોણ? છોકરી. એટલે સી વોઝ. એટલે સી વોઝ પહેલાં લેવાનું. હાઉનું શું થઈએ? વેરી. વોટ હોય તો અવેરી થાય, હાઉમાં શું થાય? વેરી. ધેટ સી વોઝ વેરી બ્રેવ ગર્લ. અહીંયા આપણે ગર્લ લખવાનું રહી ગયું. હાઉ બ્રેવ ગર્લ યુ આર. તો શું થાય? ધેટ સી વોઝ વેરી બ્રેવ ગર્લ. હાઉનું થઈએ વેરી. ડૉક્ટર સેડ ટુ માય ફાધર. ડૉક્ટરે મારા ફાધરને કહ્યું ટેક ધીસ મેડિસિન્સ ડેલી. તમે આ દવા દરરોજ લેજો. તો ડૉક્ટરે સલાહ આપી, સૂચના આપી. આ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ છે. જે વાક્ય આજ્ઞાર્થ હોય એ વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય. તો આ શું કહેવાય? ક્રિયાપદ. તો ડૉક્ટર એડવાઇઝડ માય ફાધર. ડૉક્ટર એડવાઇઝડ માય ફાધર ટુ ટેક. જે વાક્ય આજ્ઞાર્થ હોય એમાં ધેટ, ઇફ એવું કશું આવે નહીં. જે વાક્ય આજ્ઞાર્થ હોય એમાં ટુ કે નોટ ટુ મૂકવાનું. તો અહીંયા શું આવશે? ટુ. ટુ ટેક ધીઝનું શું થાય? ધોઝ મેડિસિન્સ ડેલી. ઓકે. ચિલ્ડ્રન સેડ ટુ ધ પેરેન્ટ્સ લેટ સેલિબ્રેટ દિવાળી ધીસ યર. તો જે વાક્યો લેટ્સના હોય એમાં શું મૂકવાનું? સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ. ધ ચિલ્ડ્રન સજેસ્ટેડ ટુ ધ પેરેન્ટ્સ ધેટ. હવે લેટ અસની જગ્યાએ શું મૂકવાનું? ધે શુડ. એટલે આ નીકળી જાય અને શું મૂકવાનું? ધેટ ધે શુડ સેલિબ્રેટ દિવાળી ધીસનું શું થાય? ધેટ યર. તો મિત્રો આપણે આ વાક્ય સોલ્વ કર્યા. હવે તમે શું કરજો? આ વાક્યનો જવાબ જાતે લખજો. હા, મોઢે લખજો. આ તમે પ્રેક્ટિસ. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પેરેગ્રાફ લઈશું. ઓકે. તો મિત્રો આ તમારું હોમવર્ક છે. આવજો, મળીએ.